નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે અમારે ઓરિસાબેનને પનીર ટીકાનું શાક ખાવું છે, તો આજે અમે પનીર ટીકાની રેસીપી બનાવવાના છે. તો એના માટે અમે પનીર લીધું છે 200 ગ્રામ, અને અમૂલનું પનીર સરસ આવે, અમૂલનું પનીર લીધું છે, અને સોહાના મસાલો લીધો છે, અને લીલું લસણ અત્યારે મળી જાય. લીલું લસણ શાકમાં જરૂરી છે, અને આ પેપ્સિકમ છે, અને આ ડુંગળીની ગ્રેવી કરશું, ટમેટાની, વટાણા છે, અને આ કાજુના કટકા છે ને, એ પનીરના શાકમાં હોય ને તો પનીર શાક મસ્ત લાગે. આ લીલા ધાણા અને મરચાં એટલી વસ્તુ આપણે નાખવાની છે. હવે આપણે પનીર વઘારી લઈએ, એટલે કટિંગ કરી લઈએ પેપ્સિકમ. આ પેપ્સિકમના થોડા કટકા નાખવાથી પનીરનું શાક પંજાબી જેવું મસ્ત સ્વાદ આવે છે. અને આપણે આને આવી રીતના કટિંગ કરવાના છે, એવડા પીસ રાખવાના. પેપ્સિકમ નાખશું. 200 ગ્રામ પનીર છે, એમાં સામે 300 ગ્રામ જેવી ગ્રેવી, 300-400 ગ્રામ જેવી ગ્રેવી આવશે. આપણે પનીર કાઢીને પહેલા ધોઈ નાખીએ, પછી પનીરના ટુકડા કરી નાખીએ. પનીર નીકળ્યું છે, આને પાણીથી ધોઈ નાખવાનું. આપણે પનીરના ટુકડા કરી નાખીએ શાક માટે. બસો ગ્રામ પનીર હોય, 4-5 જણા જમી જાય. એવડા ટુકડા કરી નાખવાના. એટલા પનીરના આપણે પનીર ટીકા બનાવશું, અને આનું આપણે સીણીને માથે પનીર ભુરજી ટાઈપ બની જાય. કાજુ નાખવાથી પણ શાકનો સ્વાદ મસ્ત આવે છે, કાજુ નાખવાથી. હવે આપણે ટમેટાને અને ડુંગળીને ગ્રેવી કરી નાખીએ મિક્સરમાં. ટમેટાની ગ્રેવી કરી નાખીએ. આવી રીતના ઝટકા મારવા મસ્તી થઈ જાય. ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. ડુંગળીની ગ્રેવી કરી લઈએ. પાણી નાખી દઈએ. ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે શાક વઘારી નાખીએ. તો તેલ થઈ ગયું છે. હવે આપણે પનીર ટીકાનો વઘાર નાખીએ. આ ડુંગળી નાખી છે. ડુંગળીની ગ્રેવી પાકવા દઈએ છીએ આપણે. પનીર ટીકાના શાકમાં મેન વસ્તુ છે ડુંગળીની, ટમેટાની, લસણની ગ્રેવી પાકવા દેવાની.
બધું સ્ટેપ બાય સ્ટેપ કામ થાય ને તો પનીર ટીકાનું શાક સરસ બને છે. ડુંગળી જ્યાં સુધી ફૂલ રેડ ના થાય ને ત્યાં સુધી પાકવા દેવાની, આમાં સેજે ઉતાવળ નહીં કરવાની. ગ્રેવી પાકતા વાર લાગશે, આપણે પાકવા દઈએ છીએ. અને ડુંગળીને 3 થી 4 મિનિટ પાકવા દઈએ છીએ. મિત્રો ડુંગળી મસ્ત પાકી ગઈ છે અને આપણે 3 થી 4 મિનિટ પાકવા દઈએ છીએ. ડુંગળી પેલા ખાસ પકવવાની આવે છે. ડુંગળી પાકી ગઈ છે. હવે આપણે આ લસણ નાખી દઈએ. લસણ નાખી દીધું છે. લસણને આપણે 2-3 મિનિટ પકવવાનું. લસણને 1 મિનિટ પાકવા દઈએ, પછી હવે ટમેટાની ગ્રેવી. લસણ નાખ્યું ને 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કેપ્સિકમ વટાણા નાખી દઈએ. કેપ્સિકમ વટાણા ને આ પનીર પણ નાખી દઈએ. મરચાની કટકી નાખી દઈએ. કાજુના કટકા નાખી દઈએ. ટમેટાની ગ્રેવી આમાં નાખી ને આ બધાને આપણે 5 મિનિટ પાકવા દઈએ. પછી આગળના મસાલાના આદુની પેસ્ટ છે, આદુ નાખી દઈએ. એટલું પનીર છે અને છીણી નાખી દઈએ. આવી રીતે આમ છીણી નાખીએ એટલે પનીર ભુરજી જેવું થઈ જાય, મસ્ત સ્વાદ દેખાય. બે ચમચી મીઠું નાખી દઈએ એટલે પનીર મસ્ત સડી જાય, બધું શાકભાજી સડી જાય. નાખીને હવે આપણે હલાવી નાખીએ. 2 મિનિટ પાકવા દેવું. એક ચમચી હળદર નાખી દઈએ. 2-2.5 ચમચી લાલ મરચું નાખી દઈએ. 2 ચમચી કાશ્મીરી મરચું નાખી દઈએ. કાશ્મીરી મરચું જરૂરી છે પનીરના શાક, તો જ પનીરનું શાકનો કલર આવશે. હળદર, ચટણી, મીઠું નાખીને આપણે ઘડીક હલાવીને 1 મિનિટ ચટણી પાકવા દેવું. બધી મસાલા મિક્સ કરીને પાકવા દઈએ. આપણે સુહાના મસાલો લીધો તો એને દૂધમાં મિક્સ કરીને આપણે પનીરના શાકમાં નાખી દઈએ. મસાલાને 2 મિનિટ પાકવા દેવું. ચટણી પણ પાકી જાય, મસાલો પણ પાકી જાય. પાકી જાય પછી આપણે પાણી નાખશું. 1-2 મિનિટ દૂધ સાથે મસાલાને પાકવા દઈએ. પનીરના શાકનો કલર મસ્ત આવતો જાય છે. આવી રીતે પનીર મસ્ત બની જાય. રસ્સા માટે આપણે 1 વાટકો પાણી નાખી દઈએ અને આ પાણી બરશે ત્યારે મસ્ત પનીર પણ પાકી જાય. પછી આપણે ગરમ મસાલો લીલા ધાણા નાખીને પનીર 5
પ્લેટમાં ઉતારી લો. બહુ વધારે પાણી નહીં નાખવાનું, આવી કન્ડિશનમાં રહે એવું પાણી નાખવાનું. ત્યારે ધીમા ગેસે પકાવવાનું અને પનીરને હલાવતું રહેવાનું. તળિયે ચોંટી જાય તો પછી બળી જાય, એટલે પનીરને સમસો એ હલાવતું ચાલુ રાખવાનું. આપણું પનીરનું શાક બની ગયું છે, તૈયાર થઈ ગયું છે ખાવા માટે. આપણે લીલા ધાણા નાખી દઈએ. આમાં સહેજ બાદશાહ મસાલાની છાંટ મારી દઈએ. તમે રોટલી સાથે, પૂરી સાથે ખાઈ શકો છો. અમારે પૂરી સાથે પનીરનું શાક ખાવાનું છે. પનીરના શાક બનાવવામાં 20-25 મિનિટ સરખાએ પાકવા દીધું તો મસ્ત બની ગયું છે. તો આવી રીતના પનીરનું શાક તમે બનાવશો તો આવી રીતના મસ્ત બની જશે. અને કલર માટે કાશ્મીરી મરચું ખાસ જરૂરી છે. શાકનો કલર હોય ને તો જ ખાવાની મજા આવે. અને આ શાક તમે પૂરી હારે ખાઓ, રોટલી હારે ખાઓ, રોટલા ભાત કોઈ પણ આ વસ્તુ હારે ખાવ મજા આવે છે. તો આ અમારા શાકનો પનીરના ટીકાના શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા.